કોરોના કાળ દરમિયાન વર્ષ 2020માં લોકડાઉન વખતે માતાને હોસ્પિટલમાં મૂકીને ઘરે જઈ રહેલા યુવકને પાણીગેટ પોલીસે રોક્યો હતો અને પેટમાં દંડા વડે માર માર્યો હતો, જેથી યુવકને પેટમાં દુખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। જે બાદ પાણીગેટ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા તેઓએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી। ત્યારે હાઈકોર્ટે નિવૃત્ત પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હુકમ કરતા નિવૃત્ત એએસઆઈ રાવજીભાઈ સનાભાઈ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગઈકાલે યોજાયેલી બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં વકીલોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું હતું। ત્યારે સળંગ ત્રીજી વખત પ્રમુખ તરીકે નલિન પટેલ ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખની ચૂંટણીમાં જામેલા ત્રિપાખિયા જંગ બાદ નેહલ સુતરિયાનો 303 મતોથી વિજય થયો હતો। સાથે જ જનરલ સેક્રેટરી પદ માટેની ચૂંટણીમાં એકતરફી લીડ સાથે રીતેશ ઠક્કર વિજયી બન્યા હતા। ચૂંટણી પરિણામ બાદ મોડી રાત્રે કોર્ટ કેમ્પસમાં નલિન પટેલ અને તેમના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યું હતું અને પ્રમુખ તરીકેની હેટ્રિકની ઉજવણી કરી હતી। અમદાવાદના લીલાપુર ગામમાં 250 કરોડની જમીનનો ખોટી રીતે દસ્તાવેજ કરનાર સબ રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરાયો હોવાની વિગતો સામે આવી છે, જેમાં લીલાપુર ગામની ખાતા નંબર 149 સર્વે નંબર 30 અને 31ની 24 વીઘા જમીનના કેસમાં હાઈકોર્ટે મનાઈ હુકમ આપ્યો હોવા છતાં 16 સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી દસ્તાવેજ કરી દેવાયો હતો, જેને પગલે હવે 16 કચેરીના તત્કાલીન મહિલા સબ રજિસ્ટ્રાર અમરીન જવવાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે।